ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મતદાર યાદીમાં અને ચૂંટણીમાં થતી ગેરરીતિની સામેની લડતને આગળ વધારવા દેશવ્યાપી વોટ ચોરી ગાદી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને આજરોજ પાલિકાના વોર્ડ નંબર 17માં કોંગ્રેસ સમિતિ દ્વારા માજી મંત્રી ભીખાભાઈ રબારીની આગેવાનીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિસ્તારના મોટાભાગના લોકોએ વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું। વોર્ડ નંબર 17 કોંગ્રેસ પ્રમુખ પાર્થ પટેલે જણાવ્યું હતું કે મતદાર યાદીમાં ઘણા મતદાર એવા છે કે જે મૃતક હોવા છતાં તેમજ એક જ વ્યક્તિના 2 નામ હોવા છતાં પણ મતદાર યાદીમાંથી નામ રદ થયા નથી અને આ જ ગેરરીતિ દૂર કરવા અંગે ઘેર ઘેર જઈને સહી ઝુંબેશ કરીને સ્થાનિકોનો પણ અભિપ્રાય અને સહકાર લેવામાં આવી રહ્યો છે। આ માંજલપુર વિસ્તારમાં જે વોર્ડ નંબર 17 છે, વોર્ડ નંબર 17ની અંદર વોટ ચોર ગદ્દી છોડ અંતર્ગત જે રાહુલ ગાંધીએ કોન્ફરન્સ કરી હતી કે વોટ ચોરી થાય છે, તેના અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર 17ની અંદર આજે સહી ઝુંબેશ કરવામાં આવે છે। કારણ કે અત્યાર સુધી શું હતું કે દરેક જગ્યાએ અમે પોતે આ વસ્તુનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે બૂથ નંબર 169ની અંદર 70 નામ એવા છે કે જેની અંદર લોકો ડેડ થઈ ગયા છે, ઘર છોડીને ચાલ્યા ગયા છે, એમનું નામ દસ્તાવેજની અંદર પણ એ ઘરમાં નથી। ઘણા લોકો એવા છે કે ફોરેનમાં સિટીઝનશીપ એમને થઈ ગઈ છે, તેમ છતાં અહીંયા નામ રદ નથી થયા। ઘણા એવા મતદારો છે કે જેમનું ડુપ્લિકેશન છે, એક જ વ્યક્તિના 2 ચૂંટણી કાર્ડ છે। એટલે આ બધી જે પ્રશ્ન છે આ ખરેખર જવાબદારી સરકારની બને છે, એમને કોઈ એમના માણસો મૂકવા જોઈએ આના માટે અને આનું નિરીક્ષણ કરવું જોઈએ કે કયા મતદાર સાચા છે, કયા ખોટા છે। તેથી કરીને આજ રોજ જે આ થઈ રહ્યું છે વોટ ચોરીનો જે મુદ્દો છે એના સામે અમે લોકો આજે બજાણી આવાસ છે વોર્ડ નંબર 17ના જે દરેક વિસ્તાર છે એની અંદર અમે આ રીતે સહી ઝુંબેશના કાર્યક્રમ માટે ઘેર ઘેર જઈ રહ્યા છે। મારું પાર્થ પટેલ, વોર્ડ નંબર 17 કોંગ્રેસ પ્રમુખ।